વડોદરામાં ઇક્વિટીવાલા.com દ્વારા રોટરી ક્લબ ઓફ બરોડા સયાજીનગરીના સહયોગથી ટાઈમ ટુ ફોકસ ઓન સ્પિરિચ્યુઅલ વેલ્થ સેમિનારનું આયોજન બરોડા મેડિકલ કોલેજના ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું. ઇક્વિટીવાલા.com વેલ્થ કી પાઠશાલા એક ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ કંપની છે જે વર્ષોથી ઇન્વેસ્ટમેન્ટ અને ફાઇનાન્શિયલ ક્ષેત્રે કાર્યરત છે. આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે શ્રી હિતેશ માલી, જો ઇક્વિટીવાલા.comના ફાઉન્ડર છે, તેમણે આ સેમિનારમાં જણાવ્યું હતું કે આવતા 5-10 વર્ષોમાં જ્યારે ભારતની ઇકોનોમી 10 ટ્રિલિયન થશે ત્યારે આપણે પ્રગતિ તો કરીશું, પણ એની સાથે આપણે એન્વાયરમેન્ટ, ટ્રાફિક શિસ્ત, નવી નોકરી માટે કૌશલ્ય વિકાસ, પ્લાસ્ટિક ફ્રી ભારત, ફોકસ ઓન એન્ટરપ્રિન્યોરશિપ, પૈસાનો હેતુ વગેરે બાબતો પર પણ ધ્યાન રાખવું જોઈએ. જે બાબતો વિશે જાગૃતિ આવે તો આપોઆપ આખો સમાજ જાગૃત થઈ જાય. આ સેમિનારમાં અતિથિ વિશેષ તરીકે ડોક્ટર ભાવેશ ભાટિયા, મહાબળેશ્વર સ્થિત એક દ્રષ્ટિની વિકલાંગ ઉદ્યોગ સાહસિક અને સનરાઈઝ કેન્ડલ્સના સ્થાપક છે. સનરાઈઝ કેન્ડલ્સ એ મીણબત્તી બનાવતી કંપની છે જે મુખ્યત્વે દ્રષ્ટિની વિકલાંગ વ્યક્તિઓ દ્વારા ચલાવવામાં આવે છે. ભાવેશ પ્રારંભિક કેટેગરીની રમતોમાં ભાગ લઈ રહ્યા છે અને તેઓએ પણ આ સેમિનારમાં તેમના મંતવ્યો ખૂબ જ સુંદર રીતે રજૂ કર્યા હતા. स्किल लेवल को बनाना भी बहुत ज़रूरी है. उसके लिए हमने आज एंटरप्रेन्योरशिप के लिए स्किल लेवल बढ़ाने के लिए भी एक बेहतरीन इंडिया के जाने माने स्पीकर है डॉक्टर भावेश भाई भाटिया. वो खुद देख नहीं सकते, उनका विजन नहीं है, बट ही इज़ वन ऑफ द मोस्ट सक्सेसफुल एंटरप्रेन्योर कि जिन्होंने बहुत सारे लोगों को नए नए रास्ता दिखाए. 350 करोड़ की कंपनी खड़ी कर दी. उनका भी हमने सेशन रखा था कि जहाँ से हमारी यूथ को समझ में आए कि आने वाले समय में जॉब के साथ एंटरप्रेन्योरशिप बिजनेस करना भी सीखना चाहिए. हर एक जिम्मेदारी गवर्नमेंट की नहीं होती, जिम्मेदारी कुछ हमारी भी बनती है, हमें भी कुछ निभानी पड़ेगी, डिसिप्लिन. और फाइनली एक मैसेज था कि स्लोली स्लोली हमें कुछ देना पड़ेगा, पावर ऑफ गिविंग. सिर्फ सोसाइटी में अमुक लोग बहुत पैसे वाले बन गए, अमुक लोगों के पास बहुत कम पैसा है. आप बड़ौदा की अगर बात करो तो बड़ौदा से सिर्फ 10 किलोमीटर दूर जाओगे, आपको समझ में आएगा पैसे का कितना बड़ा प्रॉब्लम है. वो बच्चों को पढ़ाना, उनकी मेडिकल चीज़ों को देखना, तो पावर ऑफ गिविंग का भी आज हमने अच्छा सा मैसेज दिया है. थैंक यू फॉर योर मीडिया सपोर्ट ऑल्सो कि ये अच्छी चीज़ को आप बहुत बेहतरीन तरह से स्प्रेड कर रहे हो. थैंक यू वेरी मच.